એમને વાયક આપ્યું અને સ્પેશિયલ સંતો ભક્તોનું દર્શન કરાવ્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપણા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય સંત શ્રી વડોદરાથી નાનદાસ સાહેબ વધાર્યા છે, એમને પણ વંદન. તેમજ અહીંના આપણા પરમ પૂજ્ય સંત શ્રી સાહેબ શ્રી પેલાદરામ સાહેબ એમના પાવન ચરણો મારા કોટી કોટી પ્રણામ. તેમજ મારી બાજુમાં મારા આમ તો બચપનના પ્રિય મિત્ર છે અને ભક્તિમાં પણ સાથે રહીએ છીએ એવા અમારે અહીંયા સોનદાસ બ્રહ્મદાસ કબીરાશ્રમ ચાલે છે, એના સંચાલક છે. એકવાર ખાલી અમારી ધરામાં આવી અને અમારો અનુભવ કરજો. અમારે વખાણ નથી કરવા એમના, પણ એકવાર અમારા કબીરાશ્રમ વધારેના સંચાલક છે અને સામે એમનું મકાન જ છે. અહીંયા આવતા જતા સંતોનો આશરો છે, એટલે એમને પણ લાખ લાખ વંદન કરું છું. બાજુમાં અમારા રમેશભાઈ અથવા વ્યાસપીઠ પર બિરાજમાન દરેક મારા અહીંયામાં બિરાજમાન દરેક સંતોના પાવન ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. તેમજ દૂર દૂરથી પધારેલા આમંત્રણ માનતા મહેમાનોને દરેકને મારા અંતના ઊંડાણથી હરદમ શ્વાસે શ્વાસ જય ગુરુ મહારાજ. પ્રથમ તો એટલું કહીશ કે અહીંયા અમે વ્યાસપીઠ ઉપર બેઠા એટલે અમે મહાન છે એવું નથી સાહેબ. અહીંયા બેહવાવાળા મહાન નહીં, અહીંયા બોલાવવાળા મહાન છે. એટલે એમના માટે એક શબ્દ મારે કહેવું પડે કે માળાના વખાણ તો બધા કરતા હોય છે. માળાના વખાણ તો બધા કરતા હોય છે, કારણ કે માળામાં અમને મોતી દેખાય છે. પણ સાહેબ હું તો એ માળામાં દોરાના વખાણ કરું છું. દરેક મોતીને જકડી રાખે છે. એમ રાજીરામે આ દોરારૂપી દરેક સંતોને જકડી ભેગા રાખે. એમના સન્માન માટે જોરદાર તાળી થઈ જાય સાહેબ. બાકી બીજું અહીંયા સત્સંગમાં હું તમે જે કંઈ બોલો છો એ મારું તમારું નથી, આજુબાજુ સંતોના શબ્દો છે. એનું તમને કે મને હું કેવું બોલું છું, હું કેવું ગાઉં છું, એવું તમને કે મને અભિમાન હોવું જોઈએ સાહેબ. એનું તમને કે મને સહજ અભિમાન આવે ને તો સાહેબ સંતોષી પણ ભક્તિને લાયક આપણે કહેવી છે. બીજું કહી દઉં કે દરેક સંતો ભક્તો એક એક ભજન એક એક સાખી આપણા પંચભૂતના દેહ ઉપર બોલેલી છે. એ શબ્દો પણ આપણે યાદ કર્યા જેવા છે. એક સાખીમાં કીધું કે સાહેબ તુજમેં यूं बसे जैसा तले में तेल ज्ञान की धानी ठहरेले और देख લે उसका ખેલ. જેમ તલની અંદર તેલ છુપાયેલું છે એમાં પંચભૂતના દેહમાં આપણા પરમ કૃપાળુ પરમાત્મા છુપાયેલા છે. જેમ તલમાંથી તેલ નોખું કરવા માટે બળજબરી ઘણી કરવી પડતી હતી, એમ જો આ અંતર્યામી પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુની જો ઓળખાણ કરવી છે ને તો સાહેબ સદગુરુએ આપેલા ભજનનું આપણે એનું સ્મરણ ભજન કરવું પડશે સાહેબ. અને આ વાતો સદગુરુના ચરણે જ્યાં સમય મળે એવી નથી બાપુ. બધા કે અમુક લોકો ગુરુ કરાવવાની જરૂર નથી સાહેબ. ગુરુ વગર તર્યા નથી, તરવાનો નથી. જો ગુરુ કરાવવાની જરૂર ના હોય તો રામને કૃષ્ણ ગુરુ શા માટે કરાવ્યા હતા? એટલે દરેકને ગુરુ સદગુરુ ચરણે આપણે જવાનું છે, ગુરુના વચનમાં રહેવાનું છે. હવે ટૂંકમાં કહી દઉં કે અહીંયા હું તમે જે બોલો મારા તમારા શબ્દ ઘણી વખત કહું, અત્યારે કહું છું કે સદગુરુ ચરણે જવાનું. આ જિંદગી મળી છે, વારે વારે મળવાની નથી. અને આ જિંદગી મનુષ્ય અવતાર સુધારવા માટે સદગુરુ કરવા જોઈએ. હવે સદગુરુ કેવા હોવા જોઈએ? ટૂંકમાં હજી કહું કે સંતોના શબ્દો છે. સંતોએ ગુરુના 3 પ્રકાર બતાવ્યા છે. નાનદાસ આપણા સંતોએ ગુરુના 3 પ્રકારો બતાવ્યા છે: નૌકા ગુરુ, પતા ગુરુ અને ઢેફા ગુરુ. હવે નૌકા ગુરુ કોને કહેવા? નૌકાને હોળી થાય. નદીના આ કિનારેથી નદીના હમા કિનારે આપણને પાર ઉતારે એવા નૌકારૂપી ગુરુની જરૂર છે. આપણે પોતે તરે ને આપણને તારે. હવે પતા ગુરુ એટલે પોતે એકલા તરે, ગુફામાં એકલા ભજન કરે, બીજાને ન તારી શકે, એને કીધું પતા ગુરુ. હવે વાત રહી ઢેફા ગુરુની. ઢેફા ગુરુ કોને કહેવા? ઢેફા ગુરુ એટલે અત્યારે મારા જેવા જગતમાં આચાર્યો વધી ગયા છે બાપુ, નાનદાસ બાપુ. મને ખુદને ભક્તિ શું વસ્તુ છે, ભજન શું વસ્તુ છે, સત્સંગ શું વસ્તુ છે, સ્મરણ શું વસ્તુ, મને ખુદને ખબર નથી. અને છેલ્લો લઈને ગામડે છેલ્લા મોડવા મળ્યું. હું એ ડૂબે ને મારી પાસે મારા અનુયાય ડૂબે. એટલે આપણે સંતો કહેતા કે ગુરુ લોભી છેલ્લો લાલ શું, દોનું ખેલે દાવ, દોનું ડૂબે બાપડે ચડી પથ્થર કી નાવ. ગુરુ લોભી છેલ્લો લાલ છે શું કરે? બે જ ના ડૂબે. એટલે સંતો કે સદગુરુ ऐसा कीजिए जैसी पूनम की चांद, तेज आपे तपे नहीं उल्टा वे उर आनंद. एक साखी में सदगुरु ऐसा न कीजिए जैसा बोरड़ी का बोर, ऊपर रंग लालन भयो भीतर રહ્યા કઠોર. સદગુરુ પણ પરિપૂર્ણ મળે, પોતે તરે ને આપણને તારે એવા સદગુરુ કરાવવાની જરૂર છે. અને બીજું કે નામ સદગુરુના વચન નામ વગર કોઈ તર્યું નથી, કરવાનું નથી. એકવાર શ્રી રામચંદ્ર ટૂંકમાં બતાવી દઉં. એકવાર